ભારતીય હવામાન વિભાગની ચેતવણીને પગલે પોરબંદરના બંદર પર 3 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે, જેમાં ગુજરાત મેરીટાઈમ બોર્ડ દ્વારા માછીમારોને આગામી 2 દિવસ સુધી દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. ભારતીય હવામાન વિભાગ તરફથી પ્રાપ્ત થયેલી હવામાન ચેતવણીને ધ્યાનમાં રાખીને ગુજરાત મેરીટાઈમ બોર્ડ દ્વારા પોરબંદર બંદર પર 3 નંબરનું સ્થાનિક ચેતવણી સિગ્નલ લગાવવામાં આવ્યું છે. રાજ્ય પર એકસાથે 4 જેટલી હવામાન પ્રણાલીઓ સક્રિય થતાં દરિયામાં કરંટ અને મોજાની તીવ્રતા વધવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. આ સ્થિતિને ધ્યાનમાં રાખીને સુરક્ષાના ભાગરૂપે પોરબંદર બંદર પર ચેતવણી સિગ્નલ ફરકાવવામાં આવ્યું છે. ગુજરાત મેરીટાઈમ બોર્ડના પોર્ટ ઓફિસરે તમામ માછીમારોને આગામી 2 દિવસ સુધી દરિયો ન ખેડવા તેમજ પોતાની માછીમારીની બોટોને સુરક્ષિત સ્થળે બાંધી રાખવા સૂચના આપી છે. ઉપરાંત દરિયાકાંઠાના વિસ્તારોમાં રહેતા લોકોને પણ સાવચેતી રાખવા અને તંત્રની સૂચનાઓનું પાલન કરવા અપીલ કરવામાં આવી છે. નિપુલ પોપટ સાથે અશોક ધાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.